નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના નાયબ સચિવ મુકેશ કંથારિયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા કુલ 38 ભૂલકાઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું। આ અવસરે જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળતું પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ મુકેશ કંથારિયાએ નવી શિક્ષણ નીતિના લક્ષ્યાંકો વિશે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ હોવાના નાતે તેમણે ઉપસ્થિત બાળકો અને વાલીઓને માર્ગ સલામતીના નિયમોની સમજ આપી અકસ્માત નિવારણ માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। એકંદરે આ કાર્યક્રમ શિક્ષણની સાથે સુરક્ષાનો સંદેશ આપતો રહ્યો હતો। ટ્રાફિકને લગતી કેટલીક નિયમોની પ્રતિજ્ઞા લેવડાવવા માંગુ છું, તો મારી બધાને વિનંતી છે કે પોતાની જગ્યા પર ઊભા થઈ જાય। હું જેમ જેમ બોલું મારી પાછળ એ વસ્તુ રિપીટ કરજો, તમારે બોલવાનું છે। હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ। હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ। બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ। ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં। રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ ન હેડફોન લગાવીશ। હું સ્કૂલ બસમાં ચડતી અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ। ધક્કા મૂકી નહીં કરું। હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર થઈશ। હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ। આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2026 નિમિત્તે તાલુકા કન્યા શાળા ફતેપુરામાં બાળકોનો પ્રવેશ કરાવ્યો, જેમાં આંગણવાડીના 15 બાળકો, બાલવાટિકાના 18 બાળકો, ધોરણ 1ના 5 બાળકોનો પ્રવેશ કરાવ્યો। સાથોસાથ NMMSમાં 1, CETમાં 7, જ્ઞાન સાધનામાં 9 અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 2 બાળકોને પ્રોત્સાહક ઇનામો આપ્યા। રાજ્ય સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના હોય કે મધ્યાહન ભોજન યોજના હોય તો એનો પૂરતો લાભ લે, શાળાની અંદર નિયમિત હાજરી થાય, બાળક મધ્યાહન ભોજનના લાભ લઈને શારીરિક રીતે મજબૂત બને, માનસિક એનો વિકાસ થાય, ફાઉન્ડેશન લર્નિંગ થકી બાળકને ધોરણ 1 અને 2માં જ લખતા વાંચતા આવડી જાય, એના માટે સરકારનું પૂરેપૂરું ફોકસ છે। તો હું આશા રાખું છું કે ફાઉન્ડેશન લર્નિંગ ઉપર શિક્ષકો મહેનત કરે, વાલીઓ પણ નિયમિતસર પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે અને બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2માં જ લખતા વાંચતા આવડી જાય, સિમ્પલ દાખલાઓ સોલ્વ કરતો થઈ જાય તો આગળના જે ધોરણો છે, આગળના જે અભ્યાસ છે એમાં પણ એ સારી રીતે એનું પરફોર્મન્સ આપી શકે। સાથોસાથ આંગણવાડીની વાત કરું તો આંગણવાડીમાં પણ બાળ શક્તિ, કિશોરી શક્તિ અને માતૃશક્તિના જે THR પેકેટોનું વિતરણ થાય છે તેનો પૂરેપૂરો લાભ લે, જેથી બાળકો જો એની બાલ્યાવસ્થામાં જ જો મજબૂત બનશે, શારીરિક રીતે મજબૂત બનશે તો આગળ જઈને એનો વિકાસ સારો થશે। કિશોરીઓ પણ હિમોગ્લોબિનની કમી જે હોય એ THRના પેકેટથી દૂર થતી હોય છે। સાયન્ટિફિક બેઝ સર્વે કરીને THRની જે પ્રોડક્ટ બનતી હોય છે એ પ્રોડક્ટનો પૂરેપૂરો ઉપયોગ કરે, બાળકોને આંગણવાડીમાં પણ માતાઓ નિયમિત મોકલે, જેથી આંગણવાડીની બહેનો એમને સરસ મજાની વાનગીઓ જમાડી શકે, થોડું એમને શૈક્ષણિક કલ્ચર પણ આપી શકે અને થોડું ઘણું એમને શીખવાડી પણ શકે, જેથી આપણને બાલવાટિકા અને ધોરણ 1ની અંદર
સારા બાળકો જે તંદુરસ્ત બાળકો મળે અને થોડું ઘણું એમનું બેકગ્રાઉન્ડ પણ હોય કે જેથી કરીને એ સારી રીતે ભણી શકે. સાથોસાથ હું પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું. રોડ એક્સિડન્ટની અંદર વર્ષમાં ઘણા બધા જાનમાલનું નુકસાન થાય છે, તો જેથી કરીને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને અમૂલ્ય એવી જિંદગી ના ગુમાવાય એટલા માટે મેં આજ રોજ ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરવાની પણ વડીલોને અને વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી છે. આશા રાખું છું કે આજના જે બાળકો છે તે ભારતનું ભવિષ્ય છે અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું જે સ્વપ્ન આપણે જોઈએ છીએ એ સાકાર કરવા માટે આજના જે બાળકો છે એ ભવિષ્યના આપણા એ તરફના સારથી છે. તો મને 100% આશા છે કે આજનું જે ફ્યુચર છે આપણું બાળક છે એ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું સ્વપ્ન 100% સાર્થક કરશે.